દર્શન કરી લો ચામુંડામાંના. આમાં ભાઈ ખાંડિયું ત્રિશુલ ભાઈ આમાં ન જડે આપણને, કારણ કે ચામુંડામાંનું મંદિર છે. દર્શન એ નાના છોકરા રમે તો નાની છોકરી. હા કોઈ વસ્તુ કાંઈ લઈ જવાની સાચી નથી. કાંઈક તો લઈ જાય. ઉષા કોટડા આવ્યા છે. ફૂલ એટલે ફૂલ મંદિર છે એટલે કાંઈ નથી લઈ જવાનું. સમજ્યા? પ્રસાદી લેવા બેઠી જશે તો પ્રસાદીમાં જો શાક રોટલી દાળ ભાત ને ભાઈ સુરમો ને લાપસી ને એવું બધું છે. જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં, તમે પણ મજામાં. નવા બ્લોગ પડ્યા સાથે આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા. તો ભાઈ સવારમાં આવી ગયા છે ભાઈ ઊંચા કોટડા જ્યાં ચામુંડામાંના દર્શન કરવા આવી ગયા છે. કારણ કે ભાઈ થોડા વહેલા વહી આવ્યા છે થોડાક. તો ભાઈ અત્યારમાં જો હજી દુકાનો બધું હજી ખુલ્લે છે એવું બધું છે. તો ચાલો તમને દેખાડ્યું. હજી તો હજી કોઈ નથી ને આપણે સવારમાં ભાઈ 8:30 વહી આવે છે ને બધું હજી ખુલ્લે છે ને એવું બધું થાય છે. તો શું કહેશો? આપણે જો સવારમાં આવી આવ્યા છે ઊંચા કોટડા. આપણે તો દર્શન કરવા આવીએ, તમને દર્શન કરાવશું અમે. દર્શન કરવા જઈએ છીએ અને આમ મજા આવી ગઈ બહુ. ત્યાં હરવાની ફરવાની બધી. તો ભાઈ સતત 2 દિવસ થાય તો આમ હરતા ફરતા આવ્યા છીએ અહીંયા અત્યારે તો સવારમાં. તો હાલો તમને દર્શન કરાવી મેં. શું કહે છે દેવનજી બેન, તમે મજા આવી તમને? તો ભાઈ અમારા દેવનજી બેન ને અમારા હરેશભાઈનું બ્લોગિંગ ચાલુ છે. હરેશભાઈ, કાજલબેન ને બધા જો બ્લોગિંગ. અમારા ટોમી કે મારે પણ આવું છે. તો ભાઈ એવું છે ભાઈ, અમે ફૂલ ફેમિલી સાથે આવ્યા છે. કારણ કે ભાઈ 2 દિવસથી સતત આવ્યા છે. કારણ કે ભાઈ કાલ પણ રાતે મોડું થઈ ગયું હતું એટલે ભાઈ બીજા રૂટ કર્યો હતો. હવે ઊંચા કોટડા આવી ગયા છે દર્શન કરવા. તો કેવી ફરવાની મજા આવે ને? હા, ફરવાની કોણ મજા આવે? ફરવાની બહુ મજા આવે. હા તો ભાઈ ફરવાની અમારા મેડમને તો ફરવાની બહુ મજા આવે. હવે અમારા હરેશભાઈને જાય છે. તો ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી જાઓ, તમને દર્શન કરાવી ના જને. ભાઈ પ્રસાદી લઈ લીધી છે. તો આપણી પ્રસાદી હવે લઈ લીધી છે. હવે ભાઈ જાવી છે હળે હળે ભાઈ દર્શન કરવા. તો ભાઈ હવે તમને બધું દેખાડશું. વિડીયો અંદર બના રહેશે. ફાઇનલી આપણે ભાઈ મંદિરે પહોંચી ગયા છે ને ભાઈ અત્યારે જો. કારણ કે ભાઈ ચડીને ને પ્રસાદી લઈને એવું ભાઈ અત્યારે મંદિરે આવી ગયા છે ને જો આ મંદિર આવી ગયું છે. તો હવે ભાઈ ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે. કાળ ભૈરવ દાદાની સરસ મજાની મૂર્તિ છે. તો દર્શન કરાવી તમને. સરસ મજાની મૂર્તિ છે ને હવે જો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા. કા આપણે શ્રીફળ ને એવું બધું અહીં વેચાય છે. પ્રસાદી શ્રીફળ ને એવું બધું અહીં વેચાય છે. તો આ રીતનું છે. ચાલો મારા વાલા ગરદી નથી એટલે તમને ચામુંડામાંના દર્શન કરાવી સરસ મજાના. તો ચાલો દર્શન કરાવી લઈએ. તો તમારા મેડમની ફોટા પાડે છે અને આપણે તમે બહારથી દર્શન કરી લેજો ભાઈ. અંદર ફોટા પાડવાની મનાય છે. તો તમને બહારથી દર્શન કરાવી છે. દર્શન કરી લો ચામુંડામાંના. અને જય ચામુંડામાંને કોમેન્ટ કરી દેજો મારા ભાઈ. દર્શન કરી લીધા? હા, કારણ કે અંદર ફોટા પાડવાની મનાય છે. ગરદી નથી એટલે ભાઈ બહારથી આપણે ફોટાને એવું પાડી લીધું છે ને ભાઈ શ્રીફળને વધારે નાખ્યું. તો આપણે શ્રીફળ વધારે આવી ગયા છે. તો બધી વિડીયો અંદર કન્ટિન્યુ. ચામુંડામાંના દર્શન તો કરી લીધા. કારણ કે બહારથી કરાવ્યા તમને ખાંડિયા ત્રિશુલના નાના દર્શન કરવાના. તો ચાલો અંદર જઈને તમને દર્શન કરાવી મારા વાલા. બધા બધા ફોટા શૂટને એવું હાલે છે. પ્રદીપભાઈને એવું ફોટાને એવું પાડે છે. તો આ ખાંડિયા ત્રિશુલ ને એવું છે બધા. કારણ કે આમાં કયું ખાંડિયા ત્રિશુલ છે નથી ખબર, પણ તમને તમારા મેડમને દર્શન કરે છે. આમાં ભાઈ ખાંડિયું ત્રિશુલ ભાઈ આમાં ન જડે આપણને. કારણ કે ત્રિશુલ જ એટલા બધા છે. ખાંડિયું ત્રિશુલ કયું છે આપણને ન ખબર હોય, પણ તમે દર્શન કરી લો. ચાલો ભાઈ તમે ખાંડિયા ત્રિશુલના એવા દર્શન કરાવી દીધા ને હવે ભાઈ ચામુંડામાંના દર્શન કરી. સરસ મજાનું મંદિર છે.
ચામુંડામાનું મંદિર છે, દર્શન કરી લો ને અમારે તો મેડમ અને બધા દર્શન કરી લીધા છે ને ભાઈ જાય હવન કુંડ કે ને ભાઈ જે હવનનું ને એવું બધું હોય અને હવન કુંડના પણ દર્શન કરાવી તો જાય હવન કુંડ છે બધા દર્શન બર્શન કરી લીધા. હા દર્શન કરી લીધા હો. ગળદી દેખી તો શાંતિથી દર્શન કરી લીધા. હા હા તો ભાઈ આ ગરદી નથી એટલે ભાઈ દર્શન થઈ ગયા ને કે ગરદી એટલે ભાઈ થોડુંક વેટિંગમાં રહેવું પડે એવું બધું છે. તો સવારના પોરમાં આવ્યા છે ને તો ગરદીને એવું હાવ એટલે હાવ ઓછું છે. આવ્યા છે ભાઈ અત્યારે 9 વાગી ગયા છે એટલે ગરદીને એવું એટલે ઓછું છે. તો દર્શન એવું કરી લીધા ને ઊભા છે અહીંયા મંદિરે કારણ કે ઓલા પણ તો ભાઈ તો હવે હળવે હળવે ટ્રાફિક થવા મળ્યું છે હવે અહીં તો ફોટા શૂટ ને એવું બધું હાલે છે. તો આ રીતનું છે. ચાલો હાલો તારે અમે જો સવારમાં અમે ઉષા કોટડા વિયાવા છીએ. શ્રાવણ માના જો દર્શન આમ થઈ ગયા છે. અમારે ફર્સ્ટ ક્લાસ મજાના ફોટા એવા પાડી લીધા છે અમે. તો ગરદી નહોતી તો ફોટા પાડવા દેતા હતા, ફોટા પાડી લીધા અને અત્યારે અમે બેસી ગયા છીએ દર્શન કરીને. ક્યાં પરેશ? હા તો ભાઈ જો દર્શન કરી લીધા છે ને બાકડે બેઠા હતા ને ચાની ની પ્રસાદી લઈ લીધી કારણ કે દર્શન થાય ને આ ગરદી ઓછી હતી ને સવારમાં વહેલા આવ્યા હતા. આપણે દર્શન કરીને બાકડે બેઠા છે પછી જઈ તમને દઈએ મળાવશું. તમારા દેવાંશી બેન ને જો રમે છે નકશુભાઈ ની જો તેડીને રમાડે જો. કાસલબેન ની જાય ઊભા છે દક્ષુભાઈ બધા. તો અમે જો ઉષા કોટડા જઈએ દરિયે જઈએ તો તમને બતાવી અમે કન્ટિન્યુ વિડીયોમાં હળવે હળવે હેઠા ઉતરી છે ને હવે જાય છે દરિયે. તો ભાઈ હવે દર્શન બર્શન કરી લીધા હળવે હળવે પાછું દરિયે. તો હવે આપણે નીચે ઉતરવા મળ્યા છે. દરિયે જઈને નજારો બતાવી કામ કરે. હા 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 તો ભાઈ સાચો નજારો ભાઈ દરિયા જઈને તમને બતાવીશું. તો એવું બધું છે ને જો અને પછી તો રામજી મંદિર આવી ગયું છે. રામજી મંદિરના પણ દર્શન કરાવી દઈએ તમને. બહારથી જ દર્શન કરાવીશું. તો ભાઈ રામજી મંદિર છે. ચાલો આપણે તો દરિયા જઈને જ મળીએ. તો બધી વિડીયો અંદર દુકાનો સરસ મજાની છે ને આ બધું જો વેચાય છે એ જો હા એ નાના છોકરા રમે તો નાની છોકરી. હા ભાઈ જો આમાં નોત રમાય ને તો થોડી નાની છે ભાઈ. સરસ બધી દુકાનમાં મેડમ ને નાના નાના બાબલાના રમકડા લેવા છે. હવે ઢીંગલા નો રમાય. સરસ મજાનું મળે છે. પરેશ ને હું કહું છું મને લઈ દો બસ ને એવું લઈ દો બસ તો કેવા સરસ મસ્ત બસ મળે છે સરસ મજાના. હા તો હું એમ કહું છું મને પર્સ લઈ દો. એક તો પર્સ છે કે પર્સ નથી લેવું એ કે તો મને જો પર્સ નથી લઈ દેતા. આય જો ઉભા રહી ગયા તો હું કેમ નહીં કહું મને એક પર્સ લઈ દો કે એક પર્સ છે કે નથી લઈ દેવું એમ કે બસની કાંઈ વાત જ નહીં સમજ્યા. કાંઈ ખર્ચો કરવાનો નથી ખોટો. જો એ કે ખોટો ખર્ચો કરવાનો નથી. એક તો પર્સ છે એ કે પર્સ નથી લઈ દેવું. બોલો મને પર્સ નથી લઈ દેતા બોલો. જો હાલા જાય જો મંદી હાલે છે એટલે કોઈ વસ્તુ ખોટો ખર્ચો કરવાનો થતો નથી સમજ્યા. હાલે એમ હાલવા દેવાનું છે. એક વર્ષે હું બબ્બેને શું કરવા થતા આ બસ નાનું છે તો હું તો મોટું લઈ દઉં એમ. આમ એવા પર્સ નથી લઈ દેતા બોલો મને. તો આ કેટલી સારી દુકાનો હશે ને પર્સનું કહું છું પર્સ લઈ દો પર્સ હું કાંઈ લઈ નથી દેતા. તો હું હળવે એટલે હાલું છું જોઈએ હાલા જાય હળવે હાલી ગયા ખાસ હાલ પણ તને કોઈ વસ્તુ લઈ દેવાની થતી નથી હવે સમજ્યા. તો પર્સ ન લઈ દેવું હોય ને હે તો કાંઈ નહીં. જો પર્સ ન લઈ દેવું હોય ને તો કાંઈ નહીં. તો મને છે ને ઓલું લઈ દો એ આવલા તોરણિયા આવે એ લઈ દો. ઓલા સફરજન લઈ દો સફરજન આપણી માર્કેટમાં બહુ મળે છે નાખી લઈ દઈશ કિલો એ અહીંથી લઈ દો. જો મને એ નથી લઈ દેતા સફરજન ને એવા રૂંઝા ને એવું બહુ મસ્ત છે. દ્રાક્ષ ને એવું બધું ટીંગાડવાનું આવે ને મસ્ત છે એ મને નથી લઈ દેતા બોલો. લઈ દેવાનું છે કોઈ વસ્તુ કાંઈ લઈ દેવાની થતી નથી. પણ કાંઈક તો લઈ જાય. ઉષા કોટડા આવ્યા છે ફૂલ એટલે ફૂલ મંદિર છે એટલે કાંઈ નથી લઈ જવાનું સમજ્યા. બોલો ઉષા કોટડા આવ્યા છે સરસ મજાનું મળે છે તોય અમને લઈ નથી દેતા બોલો. તો હું પરેશને કહું છું મને આ સફરજન ને એવું લઈ દો દાડમ ને એવું તો લઈ નથી દેતા જુઓ તો કેવું સરસ છે. લટકાડ્યું હોય તો કેવું મસ્ત લાગે. મને લઈ નથી દેતા. આય
લા જો હાલવા મળ્યા જેને નથી દેતા કે નથી લઈ દેવું એમ કે છે લાની હેઠે ઉભો ઉભો માંગડો જોવે કાઈ પદ માની વાટ મામા મારી પદ માની કે જો તમે જાજે રાજહાર છે પરછેદી લેવાય કારણ કે ભાઈ થોડુંક કામ આવી ગયું હતું પર્સનલી તો આ બધા જો અમારા મેડમ ને કાજલબેન ને બધા જમવા જાય છે કારણ કે પ્રસાદીને એવું થઈ ગયું છે તો પ્રસાદી લેવા જવાનું છે. હાલો પ્રસાદી લેવા જાય છે તો હાલો પ્રસાદી લેવા હા હા કા પરે હા તો પ્રસાદીનું ચાલુ થઈ ગયું છે તો પ્રસાદી લેવા જાય છે. તો ભાઈ અહીંયા ભોજનાલય છે સૌથી મોટું મારા વાલા તો આવી રીતના ભોજનાલય છે. હવે ભાઈ પ્રસાદી લેવા જવાનું છે તો ચાલો પ્રસાદી લઈએ તો વિડીયો આવી જશે ને પ્રસાદી લેવા બેઠી જશે પ્રસાદી ભાઈ કારણ કે ભાઈ બહુ મોડું થઈ ગયું પર્સનલી કામ હતું બહાર જતા ને પ્રસાદી લેવા બેઠી જશે તો પ્રસાદીમાં જો શાક રોટલી દાળ ભાત ને ભાઈ સુરમો ને લાપસી ને એવું બધું છે દાળ ભાત ને એવું બધું તો બધા ફૂલ ફેમિલી સાથે ભાઈ જમવા બેઠી જશે ને કારણ કે ભાઈ લેડીઝ ને બધા આમ બેઠા છે ને અમે બધા જો પ્રદીપભાઈ ને બધા જમવા બેઠી જશે ને અમારા હરેશભાઈ ને બધા પ્રસાદી લેવા બેઠી જશે. ચાલો ભાઈ વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી દેજો પ્રસાદી લીધી ને હવે ભાઈ પ્રસાદી લઈને આવી જશે દરિયાએ કારણ કે પર્સનલી કામ હતું એટલે ભાઈ આપણે દરિયા નહોતા આવ્યા બ્લોક નહોતો લીધો અને અમારા મેડમની બધા છોકરાની બધા આવ્યા હતા દરિયા પણ એને કારણે ફોન નહોતો સમજ્યા તો હવે તમને થોડો દરિયાનો નજારો દેખાડી દેવી તો ચાલો તો જો આપણે દરિયાનો નજારો આવી ગયો છે તો પ્રથમ તો તારે જો બધી ખુલ્લી ગયું છે સવારે આવ્યા ત્યારે કોઈ વસ્તુ કાંઈ હતું નહીં તો ભાઈ આ રીતનો દરિયાનો નજારો છે તમે જોઈ શકો છો. મારા વાલા કારણ કે પાણી બહુ દૂર વહી ગયેલું છે ને ભાઈ અમે આવ્યા ને તો ભાઈ પાણી આમ જાતું હતું એટલે કારણ કે ભાઈ જવામાં ગાળો બહુ હતો સમજ્યા એટલે ભાઈ આપણે નથી ગયા છોકરાને એવું ગયા હતા ને આપણે નહોતા ગયા કારણ કે પર્સનલી કામ હતું ને પાણી બહુ તો દૂર વહી ગયું છે ને ભાઈ જ્યાં જઈ ના નકરો ગારો જ છે કારણ કે અત્યારે ગારો ને એવું જ હોય તો બસ એટલું તમે જોઈ લો છેલ્લી વાર તો પાણી બહુ આખું વહી ગયેલું છે સમજ્યા ને અહીં બધે છે ને ગારો જ છે એ કોઈ ટ્રાફિક નથી એટલું બધું તો બસ આવું બધું છે તો હવે ભાઈ તો આવી રીતના બધું હતું ભાઈ હવે છે ને ભાઈ મારા વાલા જો હવે બધું ભાઈ ખુલ્લી ગયું છે ગોળાવાળા ને ભાઈ નાસ્તાવાળા ને પાણીપુરીવાળા ને બધું હવે બધું ખુલ્લી ગયું છે કારણ કે સવારે આવ્યા હતા કોઈ હતું નહીં કારણ કે બધું હાવ વહેલા એટલા બધા આવ્યા હતા તો હવે ભાઈ બ્લોગને એન્ડ આપી દેવાનો છે. અમારો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મળી જાય બીજા બ્લોગ સાથે તો આવતી બધા મિત્રોને જય શ્રી રામ મારા વાલા.